કોઈ પણ કાર્યના આરંભ પહેલાં 100 વાર વિચાર કરો કે આ કરું કે ના કરું, એમાં લાભ કેટલો, ગેરલાભ થાય તો કેટલો, એ શાંતિથી વિચાર કરવાનો. પણ 100 વાર વિચાર કર્યા પછી તમે નક્કી કરો કે આ કરવું છે, 100 વાર વિચાર કર્યા પછી એમ નક્કી કરો કે આ કરવું છે, પછી 100 વિઘ્નો આવે ને તો પણ ઊભા નહીં રહેવાનું, થવું જ જોઈએ. આ સિદ્ધાંત આ હ્યુમન ઇન મેનમાં પ્રથમ મોટી વાત છે. બિલ ગેટ્સે બીજો મુદ્દો લખ્યો, ઇન્ટેન્સ હાર્ડ વર્ક, પ્રચંડ પુરુષાર્થ. પુરુષાર્થમાંથી કોઈ દિવસ પાછું ના પડવું, શરમાવું નહીં, ખચકાવું નહીં, કારણ કે પુરુષાર્થ છે એ મનુષ્ય જીવનનું કર્તવ્ય છે. કર્તવ્યથી એક સ્ટેપ આગળ ગૌરવ છે. તમે 8 કલાક કામ ન કરો તો તમને સૂવાનો, ખાવાનો અને પીવાનો અધિકાર જ નથી. અમે પણ 8 કલાક કામ કરીએ છીએ, બધાય કરવું પડે. યુ હેવ ટુ વર્ક. અને કુદરતની દેણ છે કે પૃથ્વી ઉપર જીવ સૃષ્ટિ માત્રમાં પુરુષાર્થનું એલિમેન્ટ મૂકી દીધું. આપણે કહે છે ને, સિંહ છે જંગલનો રાજા છે, તો પણ સવાર ઉઠીને એને દોડવું તો પડે. વાઇલ્ડ લાઈફ એનાલિસ્ટ એવું કહે છે કે એવરેજ કોઈ પણ હિંસક પ્રાણી, ચિત્તો હોય, વાઘ હોય, સિંહ હોય, એ રોજ 12 થી 15 કિલોમીટર ચાલે છે. 12 થી 15 કિલોમીટર ચાલે ત્યારે એને શિકાર મળે. અને દરેક શિકાર કર્યા દોડવા પાછળ બધા શિકાર નથી મળતા. હા, છટકી જાય છે ને શિકાર. તમે વાઇલ્ડ લાઈફ કે ડિસ્કવરીમાં જોયું હશે. એટલે કે દરેક જગ્યાએ આપણે દલાલી સફળ જ જાય એવું નથી થતું. કોઈક જગ્યાએ 2 કલાક બેસીને બધી વાત સમજાય ને પેલો કે સારું, તો પછી હવે જોશું ને વિચારશું. આ તમે બધા હસ્યા કેમ? એ કહો તો. આ તમારી ભાષા હું બોલતો લાગુ છું. હા હા, અત્યારે તો થાય છે ને, હજી થોડુંક વધવાનું છે, પાછું બધું આવી જશે સરખું. એટલે એની ચિંતા નહીં કરવી. દર 10 વર્ષે કોઈ પણ દેશે મંદીમાંથી પસાર થવું પડે. 2008માં મંદી હતી, 9માં, એટલે પાછું આવે. એટલે 10-12 વર્ષે એકવાર લો સ્વિંગ આવે જ કોઈ પણ દેશને. અત્યારે ચાઇનાનું 6ની નીચે આવી ગયું ગ્રોથ, ઇકોનોમિક ગ્રોથ 6%ની નીચે આવી ગયો છે. એટલે થાય, બની શકે. એટલે ડબલ ડિજિટ ફિગરમાં નથી, સિંગલ ડિજિટમાં. ટકા ના કહેવાય પણ સિંગલ ડિજિટમાં આવી ગયું. એટલે બનવા જોગ છે અને પાછો સ્વિંગ આવશે. અને કુદરતની મહેર છે, વરસાદ સારો પડ્યો છે એટલે શિયાળુ પાક પણ સારો આવશે, ઉનાળુ પાક પણ સારો આવશે. એટલે પછી તેજી ચાલશે. કારણ કે જે દિવસે ધરતી 1ના 100 દાણા કરીને આપે ને, તે દિવસે જ માર્કેટમાં તેજી આવે. તેજી હીરાથી નથી આવતી. તેજી હીરાથી નથી આવતી. તેજી આવે પછી હીરામાં જાન આવે, હીરામાં જીવ પછી આવે. કારણ કે 1ના 100 દાણા ધરતી કરે ને, પછી પહેલું કામ કપડાં, ઘર વખરી લે. એમાંથી પૈસા વધે એટલે વાહન લે. એમાંથી પૈસા વધે એટલે મકાન સરખું કરાવે. એમાંથી પૈસા વધે પછી તમારો વારો આવે હીરાનો. કારણ કે લક્ઝરી આઈટમ છે ને, એટલે કપડાં ને વાહન ને ઘર 3 થઈ જાય ને પછી તમારો વારો આવે છે. એટલે આવશે ટાઈમે, પણ આ સ્વિંગ ઉપર છે. ધીસ ઇઝ ધી ઇકોનોમિક વે. તો આપણે વાત કરતા હતા બીજા મુદ્દાની, ઇન્ટેન્સ હાર્ડવર્ક, પુરુષાર્થમાંથી પાછું ના પડવું. આફ્રિકાના જંગલ માટે એક સરસ કહેવત છે કે રોજ સવારે સૂર્યોદય થાય એટલે જે ધીમામાં ધીમું હરણ હોય ને, એને ઝડપીમાં ઝડપી સિંહ કરતાં થોડુંક તો ઝડપી દોડવું પડે. ધીમામાં ધીમું હરણ હોય એને ઝડપીમાં ઝડપી સિંહ કરતાં થોડુંક તો ઝડપી દોડવું પડે. તો એ સાંજ જોવે, નહીં તો એનો શિકાર થઈ જાય. અને ધ સ્લોએસ્ટ લાયન, જે ધીમામાં ધીમો સિંહ હોય ને, એને ધીમામાં ધીમા હરણ કરતાં થોડુંક તો ઝડપી દોડવું પડે, નહીં તો એ સાંજ ના જોવે કે ભૂખ્યો મરી જાય. આ વાર્તા લખીને શું લખવામાં આવ્યું છે કે તમે
સિંહ હો કે હરણ, સૂર્યોદય થાય એટલે દોડવું તો પડે. તમે મેન્યુફેક્ચરર હો કે ટ્રેડર હોય કે દલાલ હોય, સૂર્યોદય થાય એટલે દોડવું તો પડે. એ સિદ્ધાંત છે. ગૃહસ્થ હો કે સાધુ હો, સૂર્યોદય થાય એટલે દોડવું તો પડે જ. એટલે એ પુરુષાર્થનું એલિમેન્ટ છે. પ્રચંડ પુરુષાર્થથી જ વ્યક્તિ એ બહાર આવી છે. અને પુરુષાર્થ એક એવું તત્વ અને એવો સદગુણ છે કે પછી ભગવાન એને સહાય કરે. તમારો નીતિમય પુરુષાર્થ હોય, એથિકલ હાર્ડવર્ક, ગોડ હેઝ ટુ હેલ્પ યુ. તમારું પ્રારબ્ધ ફરે જ. જરાય માની ન લેતા કે મારું પ્રારબ્ધ ઓછું પડે છે. એનો એક સ્વિંગ, એનો એક ભાગ આવી જાય. પણ તમે નીતિમત્તા રાખીને પુરુષાર્થ કરો તો આજે નહીં તો કાલે, અને કાલે નહીં તો પરમ દિવસે પ્રગતિ થાય અને થાય જ. એટલે પુરુષાર્થ કરતા રહેવું. નહીં થાય, નથી ગમતું, નહીં ફાવે, આપણું આ કામ નહીં, આમાં મજા નહીં આવે, આ બધા શબ્દો કાઢી જ નાખવાના. કયા શબ્દો રાખવાના? થાય જ. પુરુષાર્થ હું કરીશ એટલે થાય જ, બને જ. આણે કર્યું તો હું કરી શકું. એઝ સિમ્પલ એઝ દેટ. અને પુરુષાર્થથી માણસ કેવું પરિણામ લાવે છે. દુનિયામાં કોઈ પણ ક્ષેત્રમાં તમે જુઓ, નીતિમય પુરુષાર્થ કર્યો તો વ્યક્તિએ કેટલી પ્રગતિ કરી. હવે તો ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન 4.0 આવે છે. હમણાં ઇન્દોરમાં એક ઇન્ટરનેશનલ મેનેજમેન્ટ કોન્ફરન્સમાં મારે બોલવાનું હતું. ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન 4.0 એટલે એમાં એઆઈ આવશે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવશે. જે કંઈ તમે કામ કરી શકો છો બધું જ રોબો કરશે, મશીન મેન કરશે. ફૂલ ટાઈમ સેક્રેટરી તરીકે પણ એ કામ કરશે. એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ આવશે. અને આખી દુનિયાની પહેલી મોટી યુનિવર્સિટી અબુધાબીમાં ના શરૂ થઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. એટલે તમે સમજો ને, મશીન જ, પણ એ માણસના જ આકારમાં. ખાલીમાં તમે ફીડ કરો, બધું જ એ કરી શકે. તમને સજેશન પણ આપી શકે પૂર્વ અનુભવ પરથી. બહુ જ વિકાસ થશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો. હવે એમાં જો તમે માણસે પુરુષાર્થ કર્યો તો ત્યાં સુધી પહોંચ્યો. એક દિવસ માણસને મન થયું કે આ ઉપર થાળી જેવું ચમકે શું, તો કે ચંદ્ર કહેવાય, ચલો ત્યાં જઈએ. પહોંચી ગયો. દરિયો જોઈને એમ થયું કે આ નીચે શું હશે, શું આ ઊંડો કેટલો હશે, લાઈન મારો ને ડૂબકી. તો જઈ આવ્યો નીચેથી કાઢી આવ્યો. પછી કે દૂર થોડીક ખોદું, હજી વધારે ખોદું તો કે હજી વધારે ખોદું તો બધું કાઢ્યું કે નહીં? કોલસાથી મળીને હીરા કાઢ્યા કે નહીં? હજી હીરાને, હવે આ સ્ટેટમેન્ટ તમે યાદ રાખજો, બહુધા તો આપણી પેઢીની પછીની પેઢી તો જોશે જ. હીરાની કિંમત પ્લાસ્ટિક જેવી થઈ જાય એવી આઈટમો પણ હજી અંદર પડી છે, નીકળશે હજી. કે એની સામે હીરો કેવો ગણાશે? અત્યારે હીરાની સામે કોલસો કેવો ગણાય છે, કે પ્લાસ્ટિક કેવું ગણાય છે, એવું એ આઈટમની સામે હીરો ગણાશે. એટલી મોંઘી આઈટમો પણ ભગવાન અંદર મૂકી છે, પણ એનો ટાઈમ નક્કી કર્યો, ત્યારે નીકળશે. તમારે બધાની જિંદગી પૂરી થઈ જાય ત્યાં સુધી ના નીકળે તો સારું. ખૂબ મૂકેલું છે. પછી ધૂળમાંથી બધો કાર્યક્રમ પૂરો થઈ જશે એટલે દરિયો છે. દરિયામાં એના કરતાં 100 ગણું મૂકેલું છે. અને દરિયાનો બધો કાર્યક્રમ 3000ની સાલમાં, 4000ની સાલમાં, એટલે આજથી 2000 વર્ષ પછી એ કાર્યક્રમ પૂરો થશે ખોદવાનો. પછી સ્પેસમાં પણ ભગવાન એટલું જ મૂકેલું છે. કારણ કે 7 અબજની વસ્તીને સવારે ઉઠીને કામ તો આપવું કે નહીં. એટલે ભગવાને બધું ગોઠવી રાખ્યું છે. 8-10% પ્રજા તો પૃથ્વી ઉપર સવારના પોરમાં ઉઠીને ખોદવા જ માંડે છે. ખેડૂતથી માંડીને તમારો માઇનિંગ કરે ને, ખેડૂતથી માંડીને, માઇનરથી માંડીને પેલો બોરવેલ બનાવનારો બધા ગણી લેવાના. 8-10% પ્રજા સવારના પોરમાં ઉઠીને ખોદવા જ માંડે છે. એને બીજો કોઈ કાર્યક્રમ જ નહીં. બીજી 8-10% પ્રજા એ છે કે ખોદેલું જે બધું બહાર કાઢે ને, લોખંડ કાઢે, એલ્યુમિનિયમ કાઢે, પેટ્રોલિયમ કાઢે, ઓઇલ કાઢે,
એ પ્રોસેસ સુધી પહોંચાડે, મેન્યુફેક્ચરિંગ સુધી પહોંચાડે. બીજી 8-10% પ્રજા એ પ્રોસેસ્ડ માલ માર્કેટ સુધી લઈ જાય. પૃથ્વી પર 1.5-2% પ્રજા જેવી છે કે શાંતિથી ઘેર બેઠા બધું ભોગવે છે. આ બધો કાર્યક્રમ પતે ને પછી કે નવી ગાડી આવી, ટેસ્લા આવી, આપી ઘેર આપી જાઓ, લાવો અમે ભોગવીએ. તો પુરુષાર્થનું એલિમેન્ટ એ ભગવાને મૂકેલું છે. બધું જ ધરતીમાં ને પાણીમાં ભગવાને મૂક્યું, પછી માણસને બુદ્ધિ આપી કે હવે તું ખોદીને બહાર કાઢી અને આમાંથી 2 ભેગું કર, 3 ભેગું કર, ઓછા વત્તા પ્રપોર્શનમાં ભેગું કર, નવી આઈટમો બનાવ અને તારોય ટાઈમ પાસ થાય 70-80 વર્ષનો પૃથ્વી ઉપર, તારોય મગજ બગડે નહીં, થોડુંક ખાઈ પીને આનંદ કરી લે. એટલું બધું ભગવાને ધૂળમાં મૂકેલું છે. એટલે પુરુષાર્થનું તત્વ એ ભગવાને મૂકેલું છે. પુરુષાર્થમાંથી કોઈ દિવસ પાછા ન પડો. પ્રમુખ સ્વામી મહારાજ તો એક સંત, એમણે એમના જીવનમાં જે પુરુષાર્થ કર્યો, અનબિલિવેબલ. 18,000 ગામડાઓમાં જાતે ગયા. કોકને વોટ લેવા જવું હોય ને તોય ના જાય. હા, 18,000 ગામડામાં જવું એટલે દુનિયાના 60 દેશોમાં 18,000 ગામડાઓ. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર 60, 65, 70, 72 અને 75 હતી ને, ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ રાત્રે 10:30 ને 11 વાગ્યા સુધી આદિવાસીના ઝૂંપડામાં બેસીને એને નિર્વ્યસની કરતા અમે જોયા છે. લોકો એમને વ્યક્તિગત પારિવારિક પ્રશ્નો માટે પત્રો લખતા, સોલ્યુશન માટે, સ્પષ્ટ નિર્ણય માટે કે આમ કરું. એવા 7.5 લાખ પત્રો વાંચ્યા અને ઉત્તર આપ્યો. એટલે 45 વર્ષ ગુરુપદે રહ્યા એટલે રોજના 70 પત્રો વાંચવાના અને એનો ઉત્તર આપવાનો. રોજના. અમથું ફરી જાય, ગાંડો થઈ જાય માણસ. સવાર બપોર સાંજ એમ 500 વ્યક્તિઓને વ્યક્તિગત મળીને એનો પ્રશ્ન સાંભળતા, એનો સુઝાવ આપતા અને આશીર્વાદ આપતા. એવા 2 મિલિયન 20 લાખ લોકોને વ્યક્તિગત મળ્યા. 1200 મંદિરો બનાવ્યા 45 વર્ષમાં. એટલે દર વર્ષે કેટલા થયા? 25. દર વર્ષે 25 થયા ને, એટલે 52 અઠવાડિયામાં 25. એટલે દર 15 દિવસે એક. હવે તમે આ કલ્પના કરો, દર 15 દિવસે એક જમીન ખરીદાઈ જાય, એનો લીગલ પ્રોસેસ પૂરો થઈ જાય, એના પ્લાન પાસ થઈ જાય, એનું બાંધકામ પૂરું થઈ જાય, મૂર્તિઓની પ્રતિષ્ઠા થઈ જાય, ગામ ધુમાડા બંધ જમી જાય. દર 15મા દિવસે આ કાર્યક્રમ. હવે ખબર પડી, આ એનાલિસિસ તમે બ્રેકડાઉન કરો ને એટલે તમને આ લેવલ ખબર પડે. દર 15મા દિવસે તમે એક જણો ઓફિસ લેતો હોય નવી, દર 15મા દિવસે એક જણો નવી ઓફિસ લેતો, દર 15મા દિવસે ઉદ્ઘાટન. આમ ઠરી ગયા બધા. આ સ્વામી તમે આ વાક્ય કયું બોલો છો તમને ખબર પડે છે? દર 15મા દિવસે ભલે એક નાની રૂમ લે, 8x8ની, પણ દર 15મા દિવસે એક સંસ્થા ઊભી કરવી એટલે પ્રચંડ પુરુષાર્થ. 110 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ ઊભી કરી, 50, 60 એકર ઉપર મોટી સ્કૂલ્સ બધી. તમે અમારા સ્કૂલના કેમ્પસોમાં બધે જાઓ તો તમને અમેરિકામાં એવું લાગે. અમારા જેવા 1100 સંતોને દીક્ષા આપી, એમાં 750થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ડૉક્ટર અને એન્જિનિયર છે. એમાંથી 150થી પણ વધારે સંતો અમેરિકા અને બ્રિટનમાં જન્મેલા, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં. એમાંથી 50થી પણ વધારે સંતો સ્ટેનફોર્ડ, હાર્વર્ડ, કાર્નેગી મેલન, યેલ ઇન્સ્ટિટ્યૂટમાં ભણેલા છે. $1.5 લાખ વાર્ષિક પગાર છોડીને સાધુ થયા છે. એવા કેટલા બધા સંતો છે. આ તો મેં તમને એટલા માટે કીધું, તમને એવું ના થવું જોઈએ કે નહીં ફાવ્યું, નહીં જામ્યું એટલે અહીં આવી ગયા. સંતોને જોવે ને એટલે લોકોને તો આને બહુ ફાવ્યું હોય એવું લાગતું નથી. આને કંઈક આમ સંસાર વ્યવહારમાં મજા નહીં આવી હોય, આને કંઈક ગમતું નહીં હોય. બધું ગમેલું હતું, ફાવેલું હતું, બધું જામેલું જ હતું, પણ આ તો પ્રમુખ સ્વામી મહારાજના લીધે અહીંયા આવ્યા છીએ.
તમારા બે જ સંતાન હોય ને બેને મોટા કરતા 20 વર્ષના કરતા સુધી તો તમે મા બાપ લગભગ 5-10 વખત હાથ પછાડીને બોલો કે આના કરતા તો તું બોલો, વાક્ય પૂરું કરો, વાક્ય પૂરું કરો. આના કરતા તો તું, ઘણા બધા વાક્યો હોય છે ને. તમારા તો બે છોકરા, તમારું જ લોહી, તમારો જ ઉછેર, મૂળ તો તમારો જ જન્મ, લોહી ઉછેર ઘરના સંસ્કાર તમારા જ, છતાં તમે બેને ઉછેરતા ઉછેરતા આમ ત્રાસી જાઓ. અમે 1100 કોઈને પ્રમુખ સ્વામી જોડે કોઈ લોહીનો સંબંધ નહીં, અમારો કંઈ ઉછેર પ્રમુખ સ્વામી નથી કર્યો, તોય પ્રમુખ સ્વામી મહારાજ અમને 1100 ને સાથે રાખી શકે પ્રેમથી, લાગણીથી, સંપથી, સુરતભાવથી. કેટલી મોટી વાત કહેવાય. હે, એનું રહસ્ય કહું છું હમણાં. એ અમને 1100 ને ભેગા રાખી શકે એની માટે 300. તમે રહસ્ય પૂછ્યું ને તો રહસ્ય 300. એક, અમને ભરપૂર સમય આપ્યો એમણે. બીજું, અમને સંસ્કાર આપ્યા. અને ત્રીજું, અમને શ્રદ્ધા કરાવડાવી. તમે પણ જે વ્યક્તિ સાથે સંબંધ આજીવન રાખવો એમાં 3 વાત આપવાની: સમય, સંસ્કાર અને શ્રદ્ધા. આ 300 રાખશો ને એટલે કોઈ પણ સંબંધ કે કોઈ પણ ધંધો સારામાં સારો ચાલે. પણ એવા અમને 1100 જણાને દીક્ષા આપી. એમાં આદિવાસીમાં વિસ્તારમાં આદિવાસીના ઝૂંપડામાં રહીને મોટા થયા આદિવાસી પણ છે અમારા સંતો. અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ડબલ MBA થયો એવા છે. આખી રેન્જને ભેગી રાખવી એટલે આ રેન્જ છે. આખી રેન્જને એક જ કપડામાં એક જ સ્ટાઇલથી ભેગા રાખવા એટલે ચેલેન્જ છે, બહુ મોટી. આ તમને કહું છું, એક સિમ્પલ દ્રષ્ટાંત આપું છું, ઘરે જઈને પ્રયોગ કરજો એટલે આજે હું બોલું છું એ કેટલી મોટી વાત છે તમને ખબર પડે. તમારા દીકરાની હેરસ્ટાઇલ તમે બદલાવાનો પ્રયત્ન કરજો. હા, દાઢી કદાચ એ રાખતો હોય, ફ્રેન્ચ કટ રાખતો હોય, કે જે એની ઈચ્છા હોય રાખતો હોય. આપણે એ રાખે ન રાખે સાથે કોઈ નિસ્બત નથી. એનું જીવન છે, પ્રેમથી જે રીતે જીવતો હોય એ રીતે પ્રેમથી જીવવાની ના નથી. આ તો હું તમને પ્રયોગની દ્રષ્ટિએ કહું છું. અને આ વાતનો મહિમા સમજો તમે એટલે કહું છું કે પ્રમુખ સ્વામી મહારાજ અમને 1100 ને ભેગા એક સિસ્ટમમાં રાખે છે. તમારો તો પોતાનો જ દીકરો છે, એની હેરસ્ટાઈલ ખાલી બદલે કે બેટા જરા હેરસ્ટાઈલ આપણે બરોબર નથી, છે બદલને, એવું એને એકવાર કહી તો જોજો. હું તો કહું છું હિંમત ના કરતા, કારણ કે કંઈક જો થઈ ગયું બોલી ગયો ને તો કાયમ માટેની બધી મર્યાદા તૂટી જશે. તો પ્રમુખ સ્વામી મહારાજે અમારા 1100ની હેરસ્ટાઈલ લાઈફ ટાઈમ બદલી કાઢી. એ બહુ મોટી વાત નથી આ હેરસ્ટાઈલ? તો નીતિમય શ્રદ્ધા રાખીને પ્રચંડ પુરુષાર્થ કરો તો આટલું મોટું કામ. કોર્પોરેટ મેનેજમેન્ટમાં તો એમ કહેવામાં આવે છે, ઇટ ઇઝ ઇઝી ટુ રન 10 કોર્પોરેટ્સ ધેન એન NGO. તમે 10 મોટી કંપનીઓ ચલાવી શકો, પણ આ BAPS જે સંસ્થામાંથી આવે એ સંસ્થા, એ લેવલની એવડી મોટી સંસ્થા એ ચલાવવી ને એનાથી અઘરી છે. કારણ કે તમે જે કંપનીઓમાં કામ કરો છો ને ત્યાં તમારે આર્થિક વહીવટ મુખ્ય છે. એમાં પે એન્ડ સ્માઇલ રિલેશનશીપ હોય કે તમારા શેઠને તમારું કામ ગમે છે એટલે શેઠના ચહેરા ઉપર સ્માઇલ છે અને તમને પગાર આપે છે. બરાબર? તમને તમારા શેઠનો પગાર ગમે છે એટલે તમારા ચહેરા ઉપર સ્માઇલ છે. જે દિવસે પગાર નહીં ગમે એ દિવસે વિંગ બદલાઈ જશે. ભારત ડાયમંડ બુર્સની વિંગ બદલાઈ જશે. આમ એમાંથી બીમાં જતો રહેશે, બીમાંથી સીમાં જતો રહેશે, કારણ કે બધું ભેગું જ છે. તરત આમ ચાલવા મળશે. એટલે એને શું કહેવાય? પે એન્ડ સ્માઇલ. પગારમાં પે કરે છે, પેલો કામમાં પે કરે છે. અમે જે NGOમાં કામ કરીએ છીએ એમાં સર્વ એન્ડ સ્માઇલ, સેવા કરવાની અને ચહેરા ઉપર આનંદ રાખવાનો અને આજીવન ખુશ રહેવાનું. કોઈને પગાર નહીં. અમે સંતો, અમે પૈસાને અડતાય નથી, કોઈ બેંક એકાઉન્ટે નથી. એવી રીતે NGOમાં કામ કરવું, સંસ્થાઓમાં કામ કરવું એ બહુ જ અઘરી વાત છે. અને એ પણ આજીવન ટેક લઈને કામ કરવાનું. હા, વન વે છે. એવી રીતે આ સંસ્થા ચલાવી
પણ એમાં આ મોટો સદ્ગુણ નીતિમત્તા અને પ્રામાણિકતા, શ્રદ્ધા રાખીને પુરુષાર્થ કરવાનો.